મેં ધરોલિયા તમે જુઓ તો ખરા આ એડ કરો તમે એ ખબર નહીં પડતી ને એ આ ટૂંક સમય હો બરાબર અહીંયા આવો એ બધાને તો નહીં લઈ આવો અહીંયા મારી સમક્ષ વાત કરો તમે એટલે બધાને રૂબરૂ આપને કંઈ ખોટી વાત કરવાની કેવું હે મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો નસવાડી બોડેલી હાઈવે પર મોડાસર ગામ પાસે જીવલેણ ખાડો પડી ગયો। વાહન ચાલકો વારંવાર પડી રહ્યા છે। મારી સમક્ષ અહીંયા કેટલા બધા હાજર છે તમે જોઈ શકો છો। એક બેન છે તે પડ્યા હતા, વાહન ચાલક પડ્યા હતા અને મોબાઈલ પર ગુમ થઈ ગયો છે। અત્યારે અહીંયા આ જે વ્યક્તિ ઊભા છે, કાકા શું ઘટના હોય તમારી સાથે? ઘટના એટલે અહીંયા ખાડાના આધારે હું પડી ગયો, બરાબર? આજ અહીં પગ મેં વાગ્યું। હું તુલા ચાલુ પછી શું કહેશો તમે તંત્રને? તંત્રની નિષ્કાળજીના કારણે થાય ને બધું આ બધું। તંત્રને કાળજી લેવી જરૂર કે નહીં જરૂરી? કેટલો મોટો ખાડો છે? ખાડો એ હવે પાણીની આધારે ખબર ના પડે ને આપણને પાણી કેટલું છે તમે જોઈ લો। હે અમે દવાખાને જતો લો, હમણાં મારે કેટલો આવે ફોન આવે છે તમે જોઈ લો। આ મેં ધરોલિયાનો છું। અચ્છા, અહીંયા પડી ગયા તમે? પડી ગયા તો તમે મેં પડી ગયો, મને પગ મેં વાગ્યું અહીંયા। આ ધરોલા ગામના વ્યક્તિ છે, અહીંયાથી પસાર થતા હતા, તેમને જાણ ન હતી અને તેઓ પડી ગયા, તેમના પગમાં ઈજા પહોંચી છે, તેઓ દવાખાને જઈ રહ્યા હતા। અત્યારે એક બીજા વ્યક્તિ અમારી પાસે છે, મારી સમક્ષ જ્યારે મારો કેમેરો ચાલુ હતો ત્યાં અચાનક છે તંત્રની નિષ્કાળજી અહીંયા બેન આ જે વ્યક્તિ બાઇક ચાલક કાળજી લેવાની જરૂર કે આપની જરૂર છે? આ જે કાકા મારી સાથે છે, અત્યારે અહીંયા ખાડો પડી ગયો છે, શું કહેશો? એ ખાડો પડવાનું કારણ બોડેલી PW એટલે કે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ખદવત્તા હોય। છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા છે। મોડાસર ચોકડીથી છેક મોડાસર ગામની ઓરસંગનીદાના છેડા સુધી દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે। માજી સરપંચ મોડાસરનાએ રજૂઆત કરેલી, પેપરમાં આપેલું, છતાં પણ આ ભ્રષ્ટ તંત્ર કશો કરતો નથી અને પ્રજાના જાનમાલ સાથે આ ચેડા કરે છે। એની સામે કાર્યવાહી થઈ જોઈએ। જાગતા અધિકારીઓ, સંસદ સભ્ય, ધારાસભ્યશ્રીએ પણ આની નોંધ લેવી જોઈએ। મારું નામ બાલકૃષ્ણ પટેલ છે, હું વડાતલાનો વતની છું। વારંવાર આજે ખાડા પડી ગયા છે, એમાં ઘણા લોકો પડે છે, 10-10, 5-5 મિનિટ બધા પબ્લિક પડે જ છે। અહીંયા ઊભા છો, કેટલી વારમાં કેટલા લોકો પડ્યા? હું અહીંયા ઊભો છું, 10 થી 15 મિનિટમાં 7 થી 8 માણસો પડી ગયા। એક ભાઈ પડી ગયા, એની સાથે એની પત્ની હતી, એનો મોબાઈલ પણ પાણીમાં પડી ગયો ખાડામાં। ગામના લોકોએ મહેનત કરીને મોબાઈલ શોધી આપ્યો છે। અત્યારે જે સ્થાનિક વ્યક્તિ છે જો અહીંયા નજીકમાં જ રહે છે, અહીંયા આવી જાઓ, શું કહેશો તમે? કેટલા દિવસથી અહીંયા સમસ્યા છે? આ સમસ્યા તો 3-4 વર્ષથી છે સાહેબ। અને બીજું કહેવાનો મતલબ કાકા બેન ઉપર ગઈ સાલ છે